નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે નવરા હતા તો પછી કીધું હાલો વાડીએ જઈ આંટો મારવા. તે આંબામાં આંટો માર્યો ને કેરી જોઈ, પણ કંઈ રહ્યું નથી. સારું ખરી ગયું છે બધું. રોગ આવી ગયો છે મધ્યો અને ગળો જેવી છે ને કંઈ આંબામાં બહુ નથી કેરી ટકવા દીધી. બધું ખરી ગયું છે, ખાલી ડાળા છે. અમુક કેરી ક્યાંક દેખાય છે, બહુ જામે એવી નથી. પણ હાળું કેરી માર્કેટમાં ઓછી તો આવશે જ એવું લાગે છે, કાંઈ છે નહીં. આંબામાં તળીએ નથી તો પછી માર્કેટમાં ક્યાંથી આવે? જાહેરમાં જોઈ તો પાણીની તાણી અને કંઈ હક નથી બહુ જાહેરમાંથી. પાણીની તાણી પડે છે, ઉનાળો આવી ગયો છે ને નર્મદાનું પાણી કાંઈ આવતું નથી. અમુક આંબામાં જો કેરી દેખાય છે, એ પારી ક્યાંક છે. અમુક ટકા રહી જાય આમાંથી, અમુક ટકા ખરી જાય. બહુ કંઈ રહે નહીં કેરી. ઉપરના ડાળા બધા ખાલી દેખાય. હાવ એ બધું ખરી ગયું. આવ્યું તો બહુ સારું મોર, એ બધું ખરી ગયું છે. બધા આંબામાં એમ છે. બીજા આંબામાં તપાસ કરી હાલ, એમાં એવું છે. જોયું, ખાલી ડાળા દેખાય નકરા. અમુક કેરી દેખાય છે, બહુ કંઈ જામે એવું નથી. અને આપણે તો ખવાય એવું થઈ જાય. માર્કેટમાં ઓછી આવશે એવું લાગે છે. જોયામાં ભાવ રહે કેરીના બહુ સારા હોય, કારણ કે આંબામાં કેરી જ નથી. ત્યાં સુરત દાદાને જોયા આપણે. સુરત દાદા એકદમ આથમમાં માથે હતા. મસ્ત નજારો હતો. સૂરજ આસમતા હતા ને આંબામાં હતા ને. અત્યારે તડકો બહુ લાગે. સૂરજ હાથને પછી જ વાડીએ મજા આવે આંટો મારવા જવાની. હવે તો તડકો બહુ લાગે પાછો. કેવું છે એ આખતર પાસ્તર બહુ તરોવાણ છે. જો ને કેરીનું હતી 2-3 થરો મોર આવ્યો હતો ને. આખતર પાસ્તર તરોવાણ છે. કોઈ ઝીણી છે ને કોઈ મોટી છે. એમાં પછી 50% ઉપર તો ખરી ગયું છે ને 50% છે હજી. એમાં અમુક ટકા ખરશે. અહીંયા ખેડૂને તો બિચારાને શું વધે વાહે ખરી જાય ને આવે નહીં, બળી જાય મોર ને. ખેડૂતને તો બિચારાને બધી બાજુ એવી રીતે છે. કપાસમાં જોવો તો એમ, સિંગમાં જોવો તો એમ, કેરીમાં જોવો તો એમ. માલ થાય તો ભાવ ન મળે, ભાવ હોય તો માલ ન હોય. બે વસ્તુ છે આમાં. કેરી અમુક ટકા દેખાય છે, જો અંદરથી દેખાય છે, બહુ નથી. નકર આમાં તોમ કેરી ઊભી હતી, કેટલી આવી હતી. મોર આવ્યા નથી તો એમ હતું ઓહો આંબા ભાંગી જાય, એટલી બધી કેરી બાજી હતી. પણ એ કંઈ ના રહી. અમુક ટકા છે, ક્યાંક પારી દેખાય છે. બહુ એવી કંઈ ખાસ નથી. પણ કેરીના ભાવ બહુ સારા રહે એવું લાગે છે જોતામાં, કારણ કે જાજી કેરી છે નહીં ને એના હિસાબે. અને આ આંબામાં એમ છે. બીજા આંબામાં જોવા જઈએ તો એ આંબામાં એવું છે. જો અમુક ટકા દેખાય કેરી, બાકીનું બધું ખાલું ડાળું દેખાય ખરી ગયેલું. ત્યાં જો પાછા સુરત દાદા હાથમાં માથે છે. જોયું આંટો મારી. જાહેરમાં પાણીની તાણી પડે છે. કાંઈ છે નહીં. હવે વાઢી લેવી જોઈએ. ઉનાળો આવી ગયો ને ફૂલ ધોમ ધખે. અત્યારે 35-40 ડિગ્રી તાપમાન થાય. પાણીની મીડી તાણી પડવા પછી ફેરવીને એવું લાગ્યું આપણે આપણો સીન લઈ લીધો. કેમ લાગે? મજામાં? અને વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરતા જજો, શેર કરતા જજો. અને બધાને જય માતાજી. આવજો.